यह प्रसाद हो पावो श्री यमुना जी। तुम्हारे निकट रहो निसवासर, राम कृष्ण गुण राहु श्री यमुना जी। यह प्रसाद हो पावो श्री यमुना। तुम्हारे निकट रहो निस्वासर, तुम्हारे निकट रहो निस्वासर, राम कृष्ण गुण गावो। भजन करू विमल जल पावन, चिंता कलेश बहाऊ। भजन करू मजन करूं विमल जल पावन, चिंता कलेश बहाऊ। मजन करूं बिहारी ये हो यह प्रसाद हो पावो श्री यमुना। तिहारी कृपा ते तिहारी कृपा ते भानु की तनया, हरि व्रत प्रीत बढ़ावू। विनती करो यह वर मागो, अदमन संग विसरावू। विनती करो विनती करो यही वर मागो, विनती करो यही वर मागो, अदमन संग बिसरावो। विनती करो विनती करो विनती करो। परमानंद प्रभु परमानंद प्रभु सब सुखदाता। परमानंद प्रभु सब सुखदाता। मदन गोपाल राम मदन गोपाल राम श्री यमुना। यह प्रसाद हो पावो श्री यमुना जी। श्री यमुना जी, श्री यमुना। परमानंद प्रभु सब सुखदाता, परमानंद प्रभु सब सुखदाता, मदन गोपाल लडाकू यमुना। ये हो विनती करो
વિનતી કરો વિનતી કરો યહી વર માગો વિનતી કરો યહી વર માગો અદમન સંગ વિસરાવો વિનતી કરો परमानंद प्रभु सब सुखदाता परमानंद प्रभु सब सुखदाता मदन गोपाल लडावू मदन गोपाल लडावू श्री यमुना जी यह प्रसाद हो पावू यह प्रसाद यह प्रसाद हो पावु श्री यमुना जी यह प्रसाद हो पावु श्री यमुना जी यह प्रसाद हो पावु श्री यमुना जी पावु श्री यमुना पावु श्री यमुना जी बधाई को दीनानी को आज बधाई को दीनानी को आज बधाई को दीननी को आज बधाई आज
મનોરથીના ગૃહેથી આજે સુંદર મજાના ઉપસ્થિત બધા વૈષ્ણવોને શ્રી યમુનાજીના પૈ પાન આપશ્રીની અધ્યક્ષતામાં આપણે બધા અત્યારે પ્રાપ્ત કરી રહ્યા છીએ અને યમુનાજીના ગુણગાન વધાઈ કીર્તન સાથે સુંદર માહોલ જામેલો છે. આપશ્રીના પણ મુખારવિંદ ઉપર સુંદર મજાનું સ્મિત લહેરાઈ રહ્યું હોય અને વૈષ્ણવોની હેલી હોય અને આજે આ મૂળ ગામ મજોટ અને રાજકોટ નિવાસી સંચાણિયા પરિવારના આંગણે સુંદર મજાનો આવો અલૌકિક મનોરથની હેલી હોય તો એથી વિશેષ આપણે શું જોઈએ? હરિગુરુ અને વૈષ્ણવ ત્રણ પ્રસન્નતામાં બિરાજમાન હોય તો એ જ ફલિત થાય છે કે મનોરથીનો મનોરથ શ્રી ભગવત કૃપાથી અને શ્રી વલ્લભની કૃપાથી ફૂલ ફલિત થયેલો છે, એમાં કોઈ શંકાને સંશય નથી. તો વિશેષ આનંદ લેવા માટે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રીના મુખારબિંદેથી આપણે સુધારાસ વચનામૃતોથી રસ ભીના થવા માટે મનોરથી પરિવાર, કીર્તન મંડળી, ઉપસ્થિત વૈષ્ણવ વૃંદ વતી આવો પૂજ્ય જેને આપણે આપણા યુગત ચરણારવિંદની અંદર સાષ્ટાંગ દંડ પ્રણામ સમર્પિત કરી વિનંતી કરીએ કે આજની આ આપણી વૈષ્ણવ સૃષ્ટિને આપશ્રીના મુખારબિંદેથી સુધારસનું પાન થાય અને હૃદયની અંદર ધારણ કરે અને સદૈવને માટે ભગવત રસની અંદર સદૈવ રસમાં ભીના રહે એવી આપશ્રીના યુગત ચરણારવિંદની અંદર પુનઃ સાષ્ટાંગ દંડ પ્રણામ સાથે વિનંતી. જય. પુષ્ટિ માર્ગીય સર્વજ્ઞ કરુણા રસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિ મિરાંધસ્ય જ્ઞાનાન જનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ નિત્યમ શ્રી રમણાદિનાથાન જપામિ નિત્યમ શ્રી રમણાદિનાથાન ભજામિ નિત્યમ શ્રી રમણાદિનાથાન સ્મરામિ નિત્યમ શ્રી રમણાદિનાથાન. પ્રભુર્નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. સર્વપ્રથમ તો જેમના અલૌકિક સાનિધ્યમાં ભગવદ રસમાં તરબોળ થવા આપણે સૌ એકત્રિત થયા છીએ એવા આપણા સૌના પ્રાણ પ્યારા શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજીના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. આજના અલૌકિક મનોરથના મનોરથી એવા સમસ્ત સંચાણિયા પરિવાર આ અલૌકિક મનોરથની અંદર સત્સંગના સૂર સાથે સંગીતનો સૂર આપતા સર્વે કીર્તનકારો, મનોરથી પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે વલ્લભના વાલા વૈષ્ણવો, ખરેખર ખૂબ જ અંતકરણમાં આનંદની અનુભૂતિ થાય છે. સંચાણિયા પરિવારને આંગણે આનંદની હેલી, સમગ્ર પરિવાર ખૂબ જ ઉમળકાભેર આ અલૌકિક મનોરથને મનાવી રહ્યા છે એ જોઈને ખરેખર ખૂબ જ આનંદ થાય છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ભક્તિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા જ્યારે જીવ શરણે આવે છે ત્યારે એ જીવનું પરમ કર્તવ્ય શું છે? તો ભગવદ પ્રાપ્તિ, ભગવદ સેવા. આ જ જીવનું પરમ કર્તવ્ય છે અને ધ્યેય છે. આપણા જીવનની અંદર લૌકિકમાં તો અનેક જાતના પ્રસંગો આવતા હોય. એ લૌકિક પ્રસંગોની અંદર આપણે રૈચા પૈચા રહેતા હોય, પણ જ્યારે જીવનની અંદર અલૌકિક પ્રસંગ આવે કે અલૌકિક મનોરથ આવે ત્યારે ચોક્કસપણે માનજો કે શ્રી મહાપ્રભુજીની કૃપા છે, ત્યારે જ અલૌકિક મનોરથ ઘરના આંગણે થાય છે. ક્યાં હતો ભાઈ અટાણ સુધી? આમ તો આ ઘરનો જ આખો પરિવાર હોય ને એવું લાગે છે.
કારણ કે અમારા જ કીર્તનિયાઓનો આખો પરિવાર છે. બધા જ લગભગ ઘરના. એમાં પાછા કેમેરા વાળા કાયમ લગભગ મુકુંદભાઈ કાલે જ મનોરથમાં હતા. તો એ આનંદ છે ને મારા વાલા, એક અલૌકિક આનંદ હોય કે જ્યારે પોતાના, જેને આપ્તજન કહેવાય, આ વાતને સમજજો કે જ્યારે તમે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવા જાઓ છો ને, એ બ્રહ્મ સંબંધ દીક્ષાની અંદર ગદ્ય મંત્રની અંદર આપ્ત શબ્દ આવે. એ આપ્ત શબ્દ શું છે? આપ્ત એટલે કે પોતાનો. કોઈ બીજાના ને શરણે નથી લીધા. ભગવાને જે પોતાનો જીવ છે એ પોતાના જીવને જ શરણે લીધા છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ પ્રભુના ચરણ શરણમાં આપણે આવ્યા, એવા દિવ્ય ભક્તિ માર્ગના પથ ઉપર આપણે આવ્યા. અને જ્યારે આપણા જીવનની અંદર અલૌકિક સુખની અનુભૂતિ થાય ત્યારે મારા વાલા ચોક્કસપણે માનું કે આપણા ગુરુદેવની કૃપા આપણી ઉપર છે, શ્રી મહાપ્રભુજીની કૃપા છે, કે ત્યારે જ અલૌકિક મનોરથ હૃદયારૂઢ થાય. અમે દરેક જગ્યાએ કહીએ, જ્યાં જ્યાં પધરામણીમાં જાય ત્યાં ત્યાં જઈને કહીએ, છોકરાઓ અમને બધું બતાવે, ઘરની અંદર આખું ઘર બતાવે, આ મારો રૂમ, આ બાપાનો રૂમ, આ ડ્રોઈંગ રૂમ, દરેક રૂમની અંદર પધરામણી કરાવી. એમ કે પગલા કરો એટલે પગલા કરીએ. દરેક એક એક ઘરના એક એક ખૂણામાં પગલા કરીએ. અમે ગોતતા હોય બીજું, એ સારું જડે જ નહીં. પછી છેલ્લે અમારે પૂછવું પડે કે આ બધાયના રૂમ તો બતાવ્યા બરાબર છે, પણ આ જગતનો બાપો જે છે ને એનું કઈ છે? ત્યારે એમ કે ના પ્લાનિંગમાં છે, છોકરાઓ ઝીણકા છે, છોકરાના હક પણ કરવાના છે, અનેકવિધ સાંસારિક સમસ્યાઓ છે. એ બધી સમસ્યાઓ જ્યારે પૂરી થઈ જાય ને ત્યારે ચોક્કસ પ્લાનિંગમાં છે. અમારે કહેવું પડે કે એનું પ્લાનિંગ ના કરવાનું હોય. મારા વાલા, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે? કાલની કોઈને ખબર નથી. આજનો લાવો લો. મહાભારતની અંદર એક બ્રાહ્મણ આવી અને યુધિષ્ઠિર પાસે ભિક્ષા માંગી. યુધિષ્ઠિરે એ બ્રાહ્મણને કીધું કે કાલે આવજે. હવે એ વાતની જ્યારે ભીમસેનને ખબર પડી એટલે ભીમસેને તો આખા નગરમાં નગારા વગાડ્યા અને જાણે કોઈ મોટો ઉત્સવ મનાવાતો હોય એવું વાતાવરણ એ નગરનું થઈ ગયું. ચારેય બાજુ ધજા, પતાકા, તોરણ, શરણાઈયું વાગે અને નગરજનો તો એવા સુંદર મજાના વસ્ત્રો, આભૂષણો ધારણ કરી અને નગરમાં ફરે. ભીમસેનને એ ઉત્સવ મનાવ્યો હોય એ વાતની ખબર પડી યુધિષ્ઠિરને. યુધિષ્ઠિરે ભીમને બોલાવીને પૂછ્યું કે ભીમસેન, આ નગરમાં આજે શેનો ઉત્સવ મનાવાય છે? આ છે શું? ભીમસેને હાથ જોડીને કીધું કે ભ્રાતાશ્રી, આપે તો કાળ ઉપર વિજય મેળવી લીધો છે, આ એનો ઉત્સવ હું મનાવું છું. યુધિષ્ઠિરને સમજાણું નહીં. યુધિષ્ઠિરે પાછું પૂછ્યું કે કાળ ઉપર વિજય કેવી રીતના? ભીમસેને કહ્યું કે ભ્રાતાશ્રી, ગઈકાલે એક બ્રાહ્મણ આપની પાસે ભિક્ષા માંગવા આવ્યો હતો, એને આપે કાલે આવવાનું કીધું છે. એનો મતલબ એ થયો કે કાલની આપને ખબર છે એટલે કાળ ઉપર આપે વિજય મેળવી લીધો છે, એનો ઉત્સવ હું મનાવું છું. યુધિષ્ઠિરને એ ભાન થયું, બ્રહ્મ જ્ઞાન થયું. તાત્કાલિક એ બ્રાહ્મણને બોલાવ્યો, બોલાવીને એને દાન આપ્યું.
મારા વાલા આપણી કંઈક સ્થિતિ એવી જ છે, આપણે કાલે પરમ દિવસે ઓલે દિવસે મહિના દિવસ પછી એ પ્લાનિંગ કરવામાં ને કરવામાં દિવસોના દિવસો આપણે કાઢી નાખીએ છીએ. ભજન કરવામાં દિવસોની રાહ નથી જોવાની. આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. અરે એવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ તમને મળ્યા છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી એવા નંદ નંદન કે પ્યારે કે જેને તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી, તમે કેવલ તમારા ભાવથી એનું ભજન કરો. ભગવાનને કેવલ ભાવની પડી છે. તમારી પાસેથી કોઈ સંપત્તિ નથી જોતી, કોઈ ધન નથી જોતું. અમે ઘણી જગ્યાએ મનોરથમાં જઈએ ને એટલે મનોરથની અંદર ઉતાવળ છે નહીં હોય ખબર છે, જઈ ભેટ જત દેવી ભેટ. હા, 2-4 જણા પાસે એવા હોય ખરી કે ભેટ કાઢી રાખો કાઢી રાખો. અરે ભેટ નથી ધરવી મારા વાલા. પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે, આ યાદ રાખજો. ભેટ ધરવાથી ભગવાન વશ નહીં થાય, હૃદય ધરશો ત્યારે ભગવાન રસ થશે. એ ત્રિભુવનનો નાથ છે, એને રીઝાવીને શું રીઝાવશું આપણે? કદાચ કરોડોની સંપત્તિ એને ન્યોછાવર કરી દેશું તોય ઓછી છે મારા વાલા. એવા ત્રિભુવનના નાથ છે. એ ભગવાન તો ભાવના ભૂખ્યા છે. અહીં ગોપીઓ પાસે ગોરસ લેવા ભગવાન દોડે છે. ગોપીઓના ઘરમાં જઈને ભગવાન માખણ ચોરી કરે છે. એ ભગવાન એના ભાવને વશ થાય છે. આ વાતને સમજો. એ જ વ્રજ ભક્તોના ભાવન સાથે આપણે ત્યાં સેવા પ્રકાર આપણને આચાર્ય ચરણે બતાવ્યો છે. એ જ વ્રજભૂમિના ભાવથી આપણે ત્યાં એ સેવા પ્રકાર થાય છે, મંગલાથી શયન પર્યંતનો. વ્રજભક્તોના ભાવથી આપણે લાડ લડાવીએ છીએ, પ્રભુને જગાડીએ છીએ, પ્રભુને મંગલ ભોગ ધરાવીએ છીએ, પ્રભુને શિંગાર કરીએ છીએ, પ્રભુને રાજભોગ ધરાવીએ છીએ. અલગ અલગ ભાવ એ વ્રજભક્તોના રાખી અને ભાવન સાથે જ્યારે પ્રભુને લાડ લડાવીએ ને ત્યારે એ વાઇબ્રેશનનો અનુભવ મારા વાલા થાય. એમને એમ કાંઈ ભગવદીઓ ગાંડા નથી થઈ ગયા કે આટલા વર્ષોથી, આજે 550 વર્ષથી ભગવદ સેવા પરાયણ આજે વૈષ્ણવ સૃષ્ટિ છે. એ અનુભૂતિ થાય છે. આજે પણ આપણે ત્યાં ભૂતકાળવાદ નથી, આપણે ત્યાં નિત્ય લીલાવાદ છે. આપણે ક્યારે એમ નથી કહેતા કે ભગવાને આટલા 1000 વર્ષ પહેલા આ લીલા કરી હતી. નહીં, આપણે એમ કહીએ કે અમારા ઘરમાં આજે પણ ભગવાન એ જ નિત્ય લીલા કરે છે. આજે પણ અમારા નાનકડા કબાટમાં ગોખલામાં ભગવાન બાલ લીલા કરે છે. આજે પણ અમારા નાનકડા કબાટની અંદર ભગવાન માખણ ચોરી લીલા કરે છે. આજે પણ અમારા પ્રભુ અમારા નાનકડા ગોખલામાં આજે ગોવર્ધન લીલા કરે છે અને આજે પણ રાસ લીલા કરે છે. આ શાશ્વત લીલા છે. આ શાશ્વત લીલાની અનુભૂતિ શ્રી મહાપ્રભુજીની કૃપાથી મારા વાલા આપણને થાય છે. અને એ લીલાની અંદર આપણે છીએ, એ સૌથી મોટી વાત છે કે ભગવાનના રૂટીનની અંદર આપણે છીએ. આપણે જ્યારે પ્રભુને જગાડીએ ત્યારે પ્રભુ જાગે, જ્યારે અરોગાવો ત્યારે અરોગે, જ્યારે પોઢાડો ત્યારે પોઢે. ભગવાન ભક્તને આધીન છે. આનાથી મોટી કઈ કૃપા હોય મારા વાલા? જગતમાં દીવો લઈને ગોતવા જાશો ને તોય આવી કૃપા ક્યાંય નહીં જડે. પણ આપણે એ સમજી નથી શકતા અને આ સંસારના રસમાં એટલા તરબોળ થઈ જાય છે કે એમાં આપણે ભાન ભૂલી જઈએ છીએ કે આપણને જે મળ્યું છે એની કદર આપણને નથી. આ સુખ સંપત્તિ યશ કીર્તિ આ બધી જ વસ્તુ, એક વસ્તુને સમજી લેજો કે આ શાશ્વત નથી, આ ક્ષણિક છે. આ દેહ જ્યારે વયો જશે ને ત્યારે આ વાતને સમજજો કે પરિવારે ક્યાં સુધી આવશે? સ્મશાન સુધી. એનાથી આગળ પરિવાર નથી આવવાનો.
તમારા સદકાર્યો હશે, ભગવત સેવાપરાયણ હશો, નામ સેવાપરાયણ હશો, તો એ ચોક્કસપણે તમારી સાથે એની સુહાસ આવશે. એ તમારી પેઢી દર પેઢી, પેઢી દર પેઢી એ સુહાસની અનુભૂતિ થશે. જે ભગવત સેવાપરાયણ વૈષ્ણવો હોય એને ખબર હોય કે સેવાની અંદર એને શું અનુભૂતિ થતી હોય, એને શું આનંદ થતો હોય. એના હૃદયની અંદર એક જ ભાવ હોય કે મારા પછી મારા પ્રભુને કોણ લાડ લડાવશે. એ કોશિશ એ કરી રાખે. ઘરના બાળકો હોય, યુવાનો હોય, એને એ પ્રભુ સન્મુખ રાખવાની કોશિશ કરે કે એને સન્મુખતા રહેશે, ધર્મ પરાયણ રહેશે તો કંઈક સંસ્કાર આવશે. અને એ સંસ્કાર જ્યાં જ્યાં ટકી ગયા છે ને મારા વાલા, એમ સમજજો કે પરિવાર ઉપર પ્રભુની કૃપા છે કે ત્યાં એ ટકી ગયા છે. બાકી આજે આ કલિકાલની અંદર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને જે કાંઈ મળ્યું છે એ આપણે એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની સેવામાં લગાડીએ, એને લાડ લડાવીએ, ભગવત સેવા પરાયણ રહીએ, કૃષ્ણને આપણા જીવનમાં મધ્યમાં પધરાવીએ, ત્યારે સાચા અર્થમાં આપણી વૈષ્ણવતા સાર્થક થાય. આ વાતને આપણે સમજવાની છે. શ્રી મહાપ્રભુજીએ આટલો પરિશ્રમ લઈને આ ભૂતલ ઉપર પ્રાગટ્ય લીધું છે. મહાપ્રભુજીના પ્રાગટ્યના મુખ્ય 3 હેતુ છે. દૈવી જીવોનો ઉદ્ધાર કરવો, શ્રીમદ ભાગવતજીના ગૂઢ રહસ્યોને પ્રગટ કરવા અને 10મા સ્કંદની ટીકા કરવી. મારા વાલા, શ્રી મહાપ્રભુજીએ જો આ પરિશ્રમ ના લીધો હોત અને આપણને એ ભગવાન ના બતાડ્યા હોત તો આપણને કાંઈ ખબર જ ના હોત. પણ આજે મહાપ્રભુજીની કૃપાથી આપણે એ પ્રભુને જાણી શક્યા, ઓળખી શક્યા. હરિગુરુ વૈષ્ણવના સ્વરૂપને કમસે કમ જાણીએ. આપણે આપણું લૌકિક સ્વરૂપ જોઈએ છીએ, પણ લૌકિક સ્વરૂપ જોવાનું નથી. આપણે એ જ લીલા પરિકરના જીવ છીએ. કાંઈક મનોરથ બાકી રહ્યા છે, એને પૂરા કરવા ફરી વખત આ ભૂતલમાં આવ્યા છીએ. એ અલૌકિક ભાવ તમારા હૃદયમાં જ્યારે રહેશે ને, ત્યારે પ્રભુ કૃપાનું દાન કરશે ને, ત્યારે તમને અનુભૂતિ કરાવશે. અનેક વિરલાઓ થઈ ગયા છે, અનેક ભગવદીઓ થઈ ગયા છે કે હરિગુરુ વૈષ્ણવ માટેનો સમભાવ એની અંદર હતો, ત્યારે એમને અનુભૂતિ થઈ છે. આજે આપણે વૈષ્ણવની અંદર એ ભાવ નથી રહેતો. અરે આપણા આચાર્ય તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે વૈષ્ણવ કોઈ ઘરમાં આવે ને તો એને મધુર વચનથી આવકારો, એને જલ આપો, એને આસન આપો, યથાશક્તિ તમારાથી જે બની શકે એ પ્રસાદ લેવડાવો. આજે પરિસ્થિતિ આખી ઊંધી થઈ ગઈ છે. આજે તો કોઈક ઘરે આવ્યું હોય તો આપણે ઓ આ ક્યાં આવ્યું, આ સ્થિતિ થઈ ગઈ. નાના છોકરાને પૂછ્યું હતું કે મહેમાન આવે એ ગમે? તો છોકરો બહુ સરસ જવાબ દે કે મહેમાન આવે એ ગમે અને જાય એ ગમે, પણ વચ્ચેનો ટાઈમ ના ગમે. આજની સ્થિતિ આવી કરી નાખી છે આપણે. એનું કારણ શું છે કે સંસ્કારની ગરીબી. એ સંસ્કારની ગરીબીને હિસાબે આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે વૈષ્ણવના સ્વરૂપને નથી ઓળખી શકતા. અરે ગુજરાતના જ ભગવદી વિષ્ણુદાસ, એ પ્રસંગ જોવો, શ્રી ગુસાઈજીના સેવક, વૈષ્ણવો માટેનો એટલો દૈન્ય ભાવ એમની અંદર કે જે કાંઈ પોતાનાથી ટેલ થઈ શકે વૈષ્ણવો માટે કરે, વૈષ્ણવના તત્સુખ માટે બને એટલી ટેલ કરે, સેવા કરે. શ્રી ગુસાઈજીની કૃપાથી ભગવત સ્વરૂપ શ્રી ગુસાઈજી એની ઉપર પધરાવ્યા. નિત્ય સેવા કરે પ્રભુને, રોજ નિત્ય નવીન જે એનાથી બની શકે અરોગાવે, અને પ્રભુ પછવાડે વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવે. જે વૈષ્ણવ મળે, 1 મળે 2 મળે, જે પણ મળે ગામમાંથી, એને 1-2 ને પ્રસાદ લેવડાવે અને પછી જ પોતે પ્રસાદ લે. આવી ટેક. એક દિવસ થયું એવું, બહુ સાધારણ સ્થિતિ હતી એમની.
એક દિવસ 5-6 વૈષ્ણવ એક સાથે સાંજના સમયમાં એમને ત્યાં આવ્યા. એટલે વિષ્ણુદાસના તો હરખનો પાર ના રહ્યો. વૈષ્ણવોને જોઈને એટલા હરખાઈ ગયા કે આ તો મારા ઘરે વૈષ્ણવ પધાર્યા. ખૂબ આગતા સ્વાગતા કરી, જલપાન કરાવ્યું, બધાને બેસાડ્યા. જેવો પ્રભુના સેન ભોગ સર્યા, પ્રભુ પછવાડે એ વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો. મહાપ્રસાદ જેવા લઈ લીધા એવી એમને ખબર પડી કે આ વૈષ્ણવો તો આજે મારા ઘરે રોકાવાના છે. રોકાવાની જેવી ખબર પડી એવી તરત જ એ તૈયારી કરવા માંડ્યા. ઘરના કબાટો ખોલ્યા, જે ગોદડા મળ્યા, ગાદલા મળ્યા, એ પાથરણા કરવા માંડ્યા, પાથરવા માંડ્યા. ઘરની અંદર સાધારણ સ્થિતિ હતી, એટલા કપડાં નહોતા, પણ જે એમને હાથમાં આવ્યું એ બધું જ એમને પાથરી દીધું. અને વૈષ્ણવોને વિનંતી કરી કે તમે આનંદથી સુખરૂપ અહીંયા પોઢી જાઓ, અહીંયા સૂઈ જાઓ. વિષ્ણુદાસનો આવો ભાવ જોઈને વૈષ્ણવના હૃદયમાં પણ આનંદ થઈ ગયો. એક વૈષ્ણવથી રહેવાનું નહીં એટલે જગ્યા નાની હતી ઘરમાં. એટલે વૈષ્ણવે વિષ્ણુદાસને પૂછ્યું કે તમે ક્યાં સૂશો? વિષ્ણુદાસે હાથ જોડીને કીધું કે મારી ચિંતા ના કરો, નાની ઓયડી છે, હું ત્યાં સૂઈ જઈશ. બધા વૈષ્ણવો સૂઈ ગયા. એક વૈષ્ણવને પાથરવા માટે ઓછું હતું તો પોતાના વસ્ત્રો કાઢી અને એ વૈષ્ણવને પાથરી દીધા. ત્યાં શિયાળાનો સમય હતો, ઠંડીનો ટાઈમ હતો. વૈષ્ણવના તત્સુખનો વિચાર કરીને બધા જ વસ્ત્રો એને પાથરી દીધા અને એક નાનકડી પોતળી પોતાના શરીર ઉપર વીંટી અને ઓયડીની અંદર વયા ગયા. શિયાળાનો સમય, ઠંડી એટલી હતી, આખું શરીર ધ્રુજે વિષ્ણુદાસનું. નાનકડી પોતળી પહેરી. હવે ઓયડીની અંદર એક નાનકડો ઝરૂખો, એક બારી હતી. એ જારીવારી બારીમાંથી ઠંડો ઠંડો પવન આવે. એટલો ઠંડો પવન આવે કે વિષ્ણુદાસ પોતે આખા ધ્રુજતા હતા. મારા વાલા, તો પણ એમને પોતાના દેહનું ભાન ના રહ્યું, પોતાના દેહનો વિચાર ના કર્યો. એ સમયે એમણે વૈષ્ણવના તત્સુખનો વિચાર કર્યો કે બાર વૈષ્ણવ સૂતા છે, આ બારીમાંથી ઠંડો પવન જાય છે, આ વૈષ્ણવોને શ્રમ પડશે, ઠંડી લાગશે. એટલે પોતે પહેરેલી જે પોતડી હતી એ પોતડી કાઢી અને એ બારીમાં લટકાડી દીધી અને બાંધી દીધી કે પવન ના આવે. સાવ નગ્ન અવસ્થામાં આવી ગયા અને ઓયડીમાં એક ખૂણામાં ટૂટિયું વાળી અને બેઠા રહ્યા. આખી રાત નીકળી ગઈ. જેવી સવાર પડી, પેલા વૈષ્ણવો જાગે એ પેલા પોતે ફટાફટ જાગી ઊભા થઈ અને ઓલી પોતડી બારીમાંથી લઈ અને પોતડી લપેટી લીધી અને બાર ઓયડીમાંથી આવે છે. એક વૈષ્ણવ એને જોવે છે એટલે વૈષ્ણવ કહે છે કે વિષ્ણુદાસ, તમે ક્યાં સૂતા હતા? વિષ્ણુદાસે કીધું કે અહીંયા ઓયડીમાં. પેલા વૈષ્ણવ અંદર આવીને જોવે છે તો ત્યાં તો કાંઈ પાથરણા નથી, કાંઈ પાથરું નથી. એટલે પૂછે છે એને કે અહીં તો કોઈ પાથરણા નથી, કાંઈ પાથરું નથી, તમે સૂતા ક્યાં? વિષ્ણુદાસે ખોટું બોલ્યું. વિષ્ણુદાસે હાથ જોડીને વૈષ્ણવને કીધું કે હું અહીંયા જ સૂતો હતો, પાથરણા બાજુવાળાને ત્યાંથી લઈને આવ્યો હતો, એ એમને પાછા દઈ આવ્યો છું. મારા વાલા, આ વાતને સમજો, આ ભગવદીઓના ભાવને સમજો કે વૈષ્ણવના સુખ માટે પોતાના દેહનો પણ વિચાર ના કર્યો. એવા ભગવદીઓ કે ત્યારે ભગવાન પણ વિવશ થઈ જાય કે એ ભક્તો માટે ભગવાન પણ કૃપાનું દાન કરે અને એને અનુભૂતિ કરાવે. આજે આપણે વૈષ્ણવના સ્વરૂપને નથી સમજી શકતા. આપણે બાહ્ય મોભો માભો, બસ માભો માભો માભો, સીન સપાટા જેને કહેવાય, એમાંથી આપણે ઊંચા નથી આવતા, આપણે દૈન્ય ભાવ નથી રાખતા. અરે મારા વાલા, માભો તો આપણા ધણીનો હોવો જોઈએ, માભો તો આપણા પૂર્ણ પુરુષોત્તમનો હોવો જોઈએ, માભો તો આપણા આચાર્ય ચરણનો હોવો જોઈએ. એનું સૌભાગ્ય મદ આપણી અંદર હોવું જોઈએ કે અમે વૈષ્ણવ છીએ. વલ્ભાચાર્યજી જેવા સામર્થ્યવાન ગુરુદેવ અમારી ઉપર બિરાજે છે.
શ્રીનાથજી બાવા જેવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ અમારી ઉપર બિરાજે છે. આનું સૌભાગ્ય મદ આપણી અંદર હોવું જોઈએ. માભો, લૌકિક માભો, આ દુનિયાનો માભો મારા વાલા લાંબો ટકતો નથી હો. ગાભો નીકળી જાય, ગાભા નીકળી જાય એ માભામાં. એ લાંબુ નથી ટકતું. ગમે એવા માભા લઈને ફરીએ પણ કાંઈ લાંબુ નથી ટકતું. એ તો જેટલા પુણ્ય હોય ને એ પણ કોના પુણ્ય? આ વાતને સમજજો. સુખ જે પણ કાંઈ મળે છે ને એ સુખ કેના આધારે મળે છે? પુણ્યોના આધારે. કોના પુણ્ય? તમારા બાપ દાદાના, તમારા વડીલોના જે પુણ્ય છે એ પુણ્યના પ્રતાપ બળથી તમને સુખ મળે છે. અને જ્યારે એ સુખ ભોગવાઈ જાય ત્યારે એ ખતમ, પૂરું. આ ટૂંકમાં સમજી લ્યો. ફેક્ટરી બતાવવા લઈ જાય, પધરામણી કરે ને પછી એમ કહે કે જો જમાવટ છે. હો, અમે કીધું સાચી વાત છે, જમાવટ છે, બહુ સુંદર એમ કહે ને અમે. એટલે કહે કે બધું બાપ દાદાના પૂન છે આ બધા. અમારે કેવું પડે કે કોડાવ થોડાક તમે પૂન કરી લ્યો ને. બાપ દાદાના પૂન છે તમે થોડાક પૂન કરી લ્યો. કાંઈક તો પૂનના કામ કરો. એ લેખે લાગશે, એ કામ આવશે. આપણે કંઈક કર્યું હોય છે તો આપણા છોકરાઓ જોશે તો એને પ્રેરણા મળશે કે આવું કરાય. આપણે કોઈક દિવસ મનોરથ કર્યો હોય છે તો છોકરાઓને ખબર પડશે કે મનોરથ કેવી રીતના થાય, લોટી ઉત્સવ કેવી રીતના થાય, માલા પેરામણી મનોરથ કેવી રીતના થાય, વૈષ્ણવોને મહાપ્રસાદ કેવી રીતના લેવડાવાય. આ કર્યું હોય તો મારા વાલા એ સંસ્કાર બાળકોમાં આવે. આ કર્યું જ ના હોય તો ક્યાંથી આવે? કુવામાં હોય તો અવેડામાં આવે, બાકી ક્યાંથી આવે? ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો છોકરાઓનો આગ્રહ રાખો, યુવાનોનો આગ્રહ રાખો કે ભલે જેદી રજા હોય તેદી પણ ઠાકોરજીની સન્મુખ તો થાય. કોક દી જારીજી ભરે, કોક દી ચંસપસ કરે. અરે ક્ષણ વારની સન્મુખતા મારા વાલા તમારા કોટી અપરાધોને ધોઈ નાખે. ખાલી પ્રભુની દ્રષ્ટિ તમારી ઉપર પડી જાય ને તમારો બેડો પાર થઈ જાય. ક્ષણવારની સન્મુખતા. પણ આજે ક્ષણવાર માટે પણ આપણને ટાઈમ નથી. ઘરે ઠાકોરજી નથી બિરાજતા તો નજીકમાં જ્યાં હવેલી હોય, જ્યાં પણ ભગવત સ્વરૂપ બિરાજતા હોય, કમસે કમ એ આગ્રહ તો રાખીએ આપણે કે ત્યાં દર્શન કરીએ. મંગલાથી શયન પર્યંતના દર્શનમાં જે સમય તમને અનુકૂળતા હોય એ સમયે તો આપણે કમસે કમ એવો આગ્રહ રાખીએ, આપણા બાળકોને આગ્રહ રખાવીએ. અરે દુનિયાના ગમે એ ધર્મની અંદર તમે જાશો ને તો એ ધર્મના સંસ્કાર તમે જોશો એ બાળકોના, તો તમને પણ એમ થશે. નાના નાના બાળકોની અંદર એ ધર્મના સંસ્કાર આપવામાં આવે છે, એ ફરજિયાત હોય. શીખ ધર્મની અંદર તમે જાશો, ગુરુદ્વારાની અંદર એમને ફરજિયાત સેવા આપવાની હોય. ગમે તેટલો કરોડપતિ હોય, ખરબોપતિ હોય, પણ એને દ્વારપાલની સેવા કરવી પડે. એનો નિયમ હોય. એને લંગરમાં પીરસવા જવાનું હોય, એનો નિયમ હોય, એની સેવા હોય. શાક સુધારવા જવાનું હોય, એની સેવા હોય. રસોઈ બનાવવા જવાની હોય, એ સેવા હોય. જોડા ચંપલ મારા વાલા જેટલો મોટો હોય ને એટલી એને નાની સેવા કરવાની. ભલે મર્સિડીઝમાં આવ્યું હોય પણ જોડા ચંપલ જે ભક્તો હોય ને એના જોડા ચંપલ ઉપાડી અને સાચવીને મૂકે. એ દૈન્ય ભાવ. તો આપણે ત્યાં તો આ દૈન્ય ભાવ આપણા આચાર્યો બતાવે છે કે આ દૈન્ય ભાવ આપણો હોવો જોઈએ કે અમે તો દાસના એ દાસના દાસ છીએ. આવો ભાવ હૃદયમાં રાખશો ને ત્યારે મારા વાલા એ પ્રભુ તમારી સામું જોશે. બાકી ભગવાનને શું છે? ભગવાન તો આનંદ કંદ માત્ર મુખો ધરાદી, એવું રસો વૈશ સ્વરૂપ છે ભગવાનનું. ભગવાનને કેવલ આનંદ જ જોઈએ છે, ભગવાનને કોઈ લપ નથી જોતી. આજે આપણે સંસારની ઉપાધિને લપુ લઈને ભગવાન પાસે જાય કે ભગવાન કૃપા કરો, ધંધો હારો થઈ જાય, ભગવાન કૃપા કરો, દીકરો હવે 35 નો થયો, દીકરી મળી જાય, છોકરી મળી જાય, દુકાન હારી હાલે, ગાડી હારી હાલે, ગોઠણ દુખે છે, મણકા દુખે છે. અરે મારા વાલા, એ ભગવાનનું કામ નથી. ગોઠણ દુખે કે મણકા દુખે તો ડોક્ટર પાસે જવું જોઈએ. એ ભગવાનનું કામ નથી.
ક્યારેક ભગવાન પાસે જઈને ભક્તિ માંગો મારા વાલા. ભક્તિ માંગશો ને તો ત્યારે ભગવાન કૃપાનું દાન કરશે. એના ચરણ શરણની રજ માંગો. દ્રઢઈને ચરણ કેરો ભરોસો, એ ભરોસો ચરણમાં દ્રઢ રાખો. ત્યારે પ્રભુ એ કૃપાનું દાન કરશે ને ત્યારે ચોક્કસપણે આજે પણ એ લીલાનું અનુભૂતિનો અનુભવ જીવને થશે. આપણી વાત ચાલુ કરી હતી પગલા કરવાથી ઘરમાં, બરાબર. હવે ન્યા પાછો લઈ આવું. હવે મને સારું એ નથી સમજાતું કે ભગવાનને ઘરમાં પધરાવવા માટે શું દખ પડે, તકલીફ શું છે એ નથી સમજાતું. બીક લાગે એમ કહી રાખે. અરે જેનાથી નથી બીવાનું એનાથી બીક લાગે, અને જેનાથી બીવાનું છે સંસારથી એનાથી જરાય બીક નથી. ત્યાં તો માભો, ત્યાં તો સીન સપાટા સંસારમાં. અરે સંસારનો બીક રાખો કે સંસાર હાવી ના થાય. ભગવાનની બીક રાખવાની જરૂર નથી. ભગવાન તો કોમલ સ્વરૂપ છે. जितनी रवि छाई की कनिका तितने दोष हमारे. ઓલરેડી કેટલાય દોષોથી ભરેલા છીએ મારા વાલા. એ દોષોની સામે શ્રી મહાપ્રભુજીએ નથી જોયું અને તમને પ્રભુની સન્મુખ કરી દીધા છે કે તમે જેમ રાખો એમ ભગવાન રહેવા તૈયાર છે. તમે સેવા કરવા તો તૈયાર થાઓ, ખાલી મિશ્રી ધરાવો. બીજું કાંઈ તમારાથી ના બને તો કાંઈ નહીં, ભાવન કરો પણ સેવા તો કરો. ઈ ના બને. સેવાને બીક લાગે, બોલો. હચવાતું નથી. બધું જ જગતનું હચવાઈ જાય છે. એક ભગવાનની વાત આવે ત્યાં આપણે બાના કરવા માંડીએ કે હચવાતું નથી. જગતનું તો બધા સંબંધો હચવામાં આપણે બહુ હોશિયાર છીએ. મામાને ખોટું ના લાગે, ફઈને ખોટું ના લાગે, માસીને ખોટું ના લાગે, કાકાને ખોટું ના લાગે, બધા જ વ્યવહાર સાચવવા માટે આપણે જઈએ છીએ. પણ જ્યારે અલૌકિક વાત આવે ત્યારે જ આપણે બાના કરીએ. ત્યારે એવો વિચાર નથી કરતા કે શ્રી મહાપ્રભુજીને ખોટું લાગશે, શ્રી ગુસાઈજીને ખોટું લાગશે, મારા ગુરુદેવને ખોટું લાગશે. મારા વાલા, એક વાતને સમજજો. એક વખતે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને ઘરના ગોખલામાં એક ખૂણામાં, એક તમારા હૃદયના ખૂણામાં ખાલી થોડીક જગ્યા આપજો, વધારે નહીં. એ તમારો બેડો પાર કરી નાખશે. થોડીક જગ્યા આપો, વધારે નહીં. આ બીકનું કારણ બીજું છે. બીકનું કારણ એ છે કે અમુક લોકોએ બીવડાવીને રાખ્યા છે. હા, અમારી પાસે ઘણી વખત ઘણા વિનંતી કરી ગયા એવી. હવે એક જણાને બિચારાને ખાલી નામ પમાવાનું હતું. એ નામ પમાવાનું હતું એમાં તો એક વચેટિયો ભાઈ એ છે, એ ભાઈ એને 3 મહિના ટીંગેડ્યો. 3 મહિના. અને એને એમ કીધું કે એમાં તો વિનંતી કરવી પડે ને બહુ લાંબુ બધું છે, વિચાર કરવો પડે ને. હવે એ ભાઈ મને કોઈક મનોરથમાં મળ્યા ને ત્યાં આવીને હવે બિચારાએ માંડ વિનંતી કરી, ધ્રુજતા. મેં કીધું શું છે? કે વિનંતી કરવી છે. મેં કરો ને તો કે નામ પમાવાનું છે. મેં લઈ આવો. મને કે બસ આટલું? મેં કીધું હા આટલું, કઈ વાર ના લાગે. મને કે એક બીજી વાત કરવી. મેં કીધું હા કયો? કે અમને તો એવા બીવડાવ્યા કે વિનંતી કરતા ધ્રુજારી આવતી હતી. કેમ વિનંતી કરવી? મારા વાલા, એવા અમુક તત્વોએ ખોટો મેસેજ એવો પાસ કર્યો છે કે લોકોને બીવડાવીને રાખ્યા છે. વિનંતી ના કરાય, અપરાધ લાગે, દોષ લાગે, એમાં બીવડાવીને જ રાખ્યા. એટલે સેટા પહેલેથી જ એમ કે સેટો હાવ સેટો વયો ગયો. પછી એને ધર્મ કરવાનું કે પેલા સેટા કર્યા હોય ને પછી કે ધર્મ કર. ક્યાંથી ધર્મ કરે? તમે જ સેટા કર્યા. પગે લાગ વાંકા વાળે 3-4 જણા તો એને ચંપસ કરવા આવે ને તો એ ઓલો વાંકો જ વરે નહીં. પગે લાગ. અરે એ સંસ્કાર આપ્યા હોય તો એ લાગે મારા વાલા.
એને માર્ગ બતાવ્યો હોય કોમળતાથી, તો એની અંદર એ પુષ્ટિ સંસ્કારનું સિંચન થાય. કોમળતા જ ના આવે, અહીંયા કઠોળતા જ આવે. જો આપણા પ્રભુ કોમળ છે તો કોમળતા હોવી જોઈએ કે પ્રેમ દ્વારા, સ્નેહ દ્વારા એ જીવને સમજાવવામાં આવે ને પ્રેમપૂર્વક, તો મારા વાલા ગમે એવો જીવ હોય પણ એ પ્રભુની નિકટ આવે. ને એક વખત એ પ્રભુની નિકટ આવી ગયો ને મારા વાલા, દુનિયાની કોઈ તાકાત નથી કે એમની પાસેથી તમને છોડાવી શકે. એવા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આપણને મળ્યા છે. શ્રી યમુનાજીની કૃપાથી એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુને આપણે લાડ લડાવીએ છીએ, પણ આ સંસારના રસમાં એવા તરબોળ થઈ ગયા છે કે જેને કારણે આપણે આપણું સાચું એડ્રેસ ભૂલી ગયા છે. આપણું સાચું એડ્રેસ રાજકોટની ફલાણી શેરી કે મકાન કે ગલી નહીં. આપણું સાચું એડ્રેસ ક્યાં છે? તો આપણું સાચું એડ્રેસ છે પ્રભુની નિત્ય લીલામાં. ગોકુલ સાસરીએ જાવું રે મારે લટકે ને મટકે. આ ભાવ જ્યારે હૃદયારૂઢ કરશો ને ત્યારે શ્રી યમુનાજીની કૃપા થશે મારા વાલા, ત્યારે ઠાકોરજીની કૃપા થશે. અને હરિગુરુ વૈષ્ણવનો સંભાવ હશે કે વૈષ્ણવના સ્વરૂપનું ધ્યાન કરશો, વૈષ્ણવના ચરણ શરણમાં એ ધ્યાન ધરશો, ત્યારે ગુરુદેવના સ્વરૂપને જાણી શકશો. અને જ્યારે વૈષ્ણવ અને ગુરુદેવના બંનેના ચરણ શરણમાં ધ્યાન ધરશો ત્યારે ભગવાનના સ્વરૂપને જાણી શકશો. ત્યાં સુધી મારા વાલા ભગવાન સુધી નથી પુગાતું. આ વાતને આપણે સમજવાની છે. અલૌકિક મનોરથ જ્યારે કરવાનો હોય ને પરિવારને, ત્યારે ચોક્કસ માનજો કે કૃપા છે ત્યારે જ થાય. હમણાં અહીંયા લોટીજી ખોલતા હતા અને એક લોટીજી બાકી રહી ગયા એટલે અમારા ભાઈ ચિરાગ એ કે આ બાકી રહી ગયા છે. એટલે વજુભાઈ બોલ્યા કે બીજી વાર મનોરથ થશે ને, બાકી રહી ગયા છે. મેં કીધું એ વાત સાચી. અમારા પિતૃચરણ આજ્ઞા કરતા નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી કનૈયાલાલજી મહારાજ શ્રી, આપ હર હંમેશ આજ્ઞા કરતા કે વૈષ્ણવનું હૃદય મનોરથોથી ભરેલું હોવું જોઈએ. મનોરથ હૃદયમાં રાખવા એ આપણા હાથમાં છે અને મનોરથ પૂરા કરવા એ પ્રભુના હાથમાં છે. એટલે હૃદયને હંમેશા મનોરથોથી ભરીને રાખવું. ગાડી, બંગલા, જમાવટ એ બધું નથી ભરવાનું. અલૌકિક મનોરથને ભરો, હૃદયમાં રાખો. હરિગુરુ વૈષ્ણવનો ભાવ હૃદયમાં રાખો, ત્યારે પ્રભુ કૃપાનું દાન કરશે. આ ચોક્કસપણે આ સંચાણિયા પરિવાર ઉપર વિશેષ કૃપા છે પ્રભુની, કે જ્યારે એમના ઘર આંગણે આવો અલૌકિક મનોરથ, હરિગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ સમા મિલન મનોરથ, કે ઉમળકા ભેર સમગ્ર પરિવાર, અને એમાં ખાસ કરીને જુવાની આવા છોકરાઓને જોઉં ને એટલે હરખ થાય, મને આનંદ થાય કે ઉમળકા ભેર જ્યારે આ મનોરથને એ છોકરાઓના ઉત્સાહે દીપાવ્યો છે મારા વાલા, એ બાળકોના ઉત્સાહે, એમના ઉમંગે દીપાવ્યો છે. વડીલોનો સાથ હોય, બધા પરિવારનો સહકાર હોય, અને જ્યારે ઘરના નાના છોકરાઓ અને યુવાનો હોય ને એનો ઉત્સાહ એમાં જોડાઈ જાય ને એટલે 4 ચાંદ લાગી જાય મનોરથની અંદર મારા વાલા. આજ ભાવિ પેઢી છે મારા વાલા, આ આપણો દિવ્ય વારસો છે ને એને જ સાચવવાનો છે. આપણે કંઈક કર્યું હશે તો એને ખબર પડશે કે આવી રીતના મનોરથ થાય, આવી રીતના વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવાય, આવી રીતના લોટીજી ખુલે, કીર્તનનો ક્રમ આ રીતના થાય. તો આજ તો પુષ્ટિ સંસ્કાર છે. તો મારા વાલા હંમેશા આવા અલૌકિક મનોરથો હૃદયારૂઢ થાય. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ પરિવારને પણ હું મારા અંતરના આશીર્વાદ અને શુભકામના આપું છું કે આ પરિવાર દ્વારા પણ સદા સર્વદા આવા અલૌકિક મનોરથો થતા રહે અને એમના હૃદય પણ અલૌકિક મનોરથોથી ભરેલા રહે. હરિગુરુ વૈષ્ણવની ટેલ આ પરિવાર દ્વારા સદા સર્વદા થતી રહે. વિશેષ ના કહેતા આ અલૌકિક મનોરથમાં ખરેખર ખૂબ જ અંતકરણમાં આનંદની અનુભૂતિ થઈ. પણ આજે જે પણ કાંઈ શ્રવણ કર્યું છે
એને મારા વાલા હૃદયમાં ઉતારવાની કોશિશ કરજો. એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખો તો આ મનોરથ સાર્થક ના થાય. પણ આ મનોરથ ક્યારે સાર્થક થાય કે આખા આમ પંડાલની અંદર મારા વાલા એક વૈષ્ણવ પણ જો એવો જાગૃત થઈ જાય ને કે મારે હવે ભગવત સેવા કરવી છે, ત્યારે આ મનોરથ સાર્થક થઈ જાય. આ સંચાણિયા પરિવારને નિમિત્ત બનાવીને પ્રભુએ એવી કૃપા એમની ઉપર કરી છે કે આ નામ સેવાનું પરમ સૌભાગ્ય આ સંચાણિયા પરિવારને પ્રાપ્ત થાય છે કે આટલી મોટી સંખ્યામાં વૈષ્ણવોને ભગવદ નામ શ્રવણ કરાયું. તો આ પરિવારને પણ પુનઃ પુનઃ ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના અને આશીર્વાદ છે. અને આ પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા જેટલા પણ વલ્લભના વાલા વૈષ્ણવો છે એમને પણ મારા અંતરની શુભેચ્છા, શુભકામના અને આશીર્વાદ છે કે આપના હૃદય કમળમાં પણ પ્રભુ સદા સર્વદા વિહાર કરતા રહે. અને જે કાર્ય માટે આપણે આ ભૂતલ ઉપર આવ્યા છીએ કમસે કમ એ કાર્ય આપણે ભૂલીએ નહીં. કૃષ્ણ સેવા સદા કાર્ય, ભગવત સેવા પરાયણ રહીએ એ શ્રી મહાપ્રભુજીના વચન છે. તો બસ એ વચન પ્રમાણે, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે અને આપના સિદ્ધાંત પ્રમાણે આપણું વૈષ્ણવીય જીવન આગળ વધારીએ ત્યારે જ આ પુષ્ટિ પથ ઉપર આપણે અગ્રેસર થાશું. એ જ વિનંતી સાથે મારા વાક પુષ્પોને શ્રી વલ્લભાધીશ પ્રભુના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સાતે સ્વરૂપ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. બોલો શ્રી બાલ કૃષ્ણલાલ પ્યારે કી જય. आज के आनंद कीजिए. श्री अभिषेक कुमार प्यारे की जय.